જનતા સાથે દગો કરી ભાગી ગયેલા કુંભાણી હવે સુરતમાં આવ્યા છે। તેમના ઘરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કુંભાણીએ મેસેજ દ્વારા જાણ કરી હતી કે મીડિયા સમક્ષ મોટા ખુલાસાઓ કરશે, પરંતુ કુંભાણી ફરીથી ગાયબ। તો સુરતની જનતાને જવાબ કોણ આપશે? તો કુંભાણી ફરીથી કેમ ગાયબ થયા? જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાત લોકસભાની ચૂંટણીમાં મતદારોને મત કરવાનો મોકો પણ ન આપનારી સુરતની બેઠક પર દિવસે ને દિવસે માહોલ ગરમાઈ રહ્યો છે। કોંગ્રેસના સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયા બાદ ભાગતા ફરી રહ્યા છે। તેઓ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગમાં હાજરી આપી રહ્યા નથી અને મીડિયા સાથે વાતચીત કરવાનું પણ ટાળી રહ્યા છે। પોતાનું ઉમેદવારી પત્ર રદ થયા બાદ કલેક્ટર કચેરીથી નીકળીને તેઓ ક્યાં ગયા છે તે અંગે અત્યાર સુધી કોઈ પણ સ્પષ્ટતા નથી, પરંતુ હવે નિલેશ કુંભાણી ઘરમાં પરત ફરીને આવ્યા છતાં પણ મીડિયા સમક્ષ મોઢું દેખાડી રહ્યા નથી। સુરત લોકસભા વિસ્તારની અંદર મતદારોનો રોષ જે છે તે અત્યારે નિલેશ કુંભાણી પર ભારે જોવા મળી રહ્યો છે। પૈસા લઈને પોતાની ઉમેદવારી પત્રના ખેલ કરી નાખ્યાના આરોપો વચ્ચે હજુ સુધી કંઈ પણ બાબતે તેમણે સ્પષ્ટતા આપી નથી। તો આક્ષેપોને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત સ્થાનિક લોકોનો ગુસ્સો નિલેશ કુંભાણી તરફ વધી રહ્યો છે। નિલેશ કુંભાણીના ઘરની બહાર ફરી હોબાળો થવાની આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। તો એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ, જ્યાં ચાપતો પોલીસ બંદોબસ્ત નિલેશ કુંભાણીના ઘરની બહાર ગોઠવવામાં આવ્યો છે। તો તમને જણાવી દઈએ કે નિલેશ કુંભાણી પર કોંગ્રેસ નેતાઓ લાલઘુમ થયા છે। તેમનો આક્રોશ કુંભાણીને લઈને અત્યારે ચરમસીમાએ છે અને તે પણ કુંભાણી ક્યાં છે તેની શોધખોળ કરી રહ્યા છે। તેવામાં નિલેશ કુંભાણીએ એક મેસેજ કર્યો કે સવારે 8 વાગ્યે માધવ ફાર્મ ખાતે તે મીડિયા સમક્ષ હાજર થશે અને મોટા ખુલાસાઓ કરશે, પરંતુ તેના એક જ કલાકમાં તેમણે પોતાના અંગત વ્યક્તિ પાસે બીજો મેસેજ કરાવ્યો કે તેમની તબિયત સારી ન હોવાથી હવે તે મીડિયા સામે આવી નહીં શકે। તો અહીં સવાલ એ ઊભો થાય છે કે એક જ કલાકમાં મીડિયા સમક્ષ આવવાની વાત અને મોટા ખુલાસાઓ કરવાની વાત કરી, પછી એક જ કલાકમાં તેમની તબિયત બગડી ગઈ। તો અહીં સવાલ ઊભો થાય છે કે તબિયત બગડી ગઈ કે પછી તેમની તબિયત બગાડવામાં આવી? હાલ તો એવી ચર્ચાઓ સાંભળવામાં આવી રહી છે કે કુંભાણીનો મેસેજ વાયરલ થતા તેમને મીડિયા સમક્ષ જતા રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો આ પહેલા પણ કુંભાણીનો એક વિડીયો સામે આવ્યો હતો, તેમાં તેઓ કોંગ્રેસના અમુક નેતાઓ પર આક્ષેપો કરી રહ્યા હતા અને ત્યારે પણ ખુલાસાઓ કરવાની વાત તેમણે કરી હતી, પરંતુ સ્થિતિ અત્યારે પણ ત્યાં જ છે અને તેમણે કોઈ પણ ખુલાસાઓ કર્યા નથી। તો સાચું કોણ, કુંભાણી કે કોંગ્રેસ? સવાલ એ પણ ઊભો થાય છે કે કુંભાણીને કોણ રોકી રહ્યું છે? સુરતની જનતા ન્યાય માંગી રહી છે અને સવાલો કરી રહી છે કે ખુલ્લેઆમ લોકશાહીને મારનાર તેમને જવાબ આપે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે? તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।